રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે છે ને નીકળવું જવા જોઈએ લાલપુર. બરાબર, લાલપુર વાળી છે ને મોટરને જો બારી કાઢી લીધી અને વાં એક મોટર કાઢવાની બારી છે. હાલો જેથી હું જ્યાં હો હવે જોઈએ હાઈ જે હું થાય, કેટલાક વાગે થઈ રહી એ પ્રમાણે આવી જે ધુવાડી કરી દીધી ફર્સ્ટ ક્લાસ. હાલો તો આપણે નીકળીએ. આજ છે ને મોટરમાં ભરી ગઈ એક વાંધો ગયો કે જે થયું હોય વહેલો આવે છે એવું ભાઈ કાઢવા વાળો. બરાબર, બોરની મોટર છે, પીવીસી લાઈનમાં પછી ફિટિંગ છે. બરાબર, એટલે વહેલું જવું પડ્યું. આજ છે ને 4 વ્હીલ કે સીપ જ લેતા જઈ, નકર તો હોન્ડા લઈને જતા. હોન્ડાથી મજા આવે ને જોવા માટે ડેમ. હવે એ ઘટે જ નહીં પાણી કંઈ. મસ્તીની રોનક જોઈ લેવાની. ઝરમર વરસાદ અહીંયા ચાલુ છે, ઝીણો ઝીણો, બહુ નથી કંઈ રેડા. અને આપણી વાડી આવી ગઈ મિત્રો. જો થઈ ગઈ બગીચામાં. થોડાક દિન આવી જતા ખડ દૂર થઈ પીણું. હા, હવે આને છે ને પડીકી બળીકી મારવી જશે. આ જો ખરે બહુ પાણીની અને તાણ આવી મસ્ત થઈ ગયા સંતરા. હાલો તો જો ટ્રેક્ટર વાળો ભાઈ આવી ગયો છે ઘોડીનો. બરાબર, મોટર કાઢવી હવે જો. અને પોપડીનું રૂપ જોઈ લ્યો, ઘટે જ નહીં કંઈ. આ પોપડીમાં તો બહુ ફૂલ લાગી ગયા. જો જાય જો, વાહ ભાઈ વાહ. હાલો તો જો આ સામાન બધું લઈ અને હવે મોટર કાઢવા નીકળીએ બધું. ત્યાં ખાતરનો ઢગલો હતો ને એ ગરકો રહ્યો. ખાતર હોય ને રહેવા ના દે, માંડવી ભરી જાય. બાકી કંઈક આવી છે જો, માંડવી તો સારી છે. આવી કંઈક છે, સહેજ કારી થઈ જાય અને પાણીની તાણાવલ છે. મસ્ત થઈ ગઈ માંડવી ને નેદવાનું હાલે છે. જેવું ને કહું જવા ને દે. વડા કટકાની ઠીક છે માંડવી તા. ઓલી જો કાઢવાની છે ને આવી ગયા છે ઘોડી. તો સારું મિત્રો, જો મોટર તો છે ને બૈરી નથી, ખાલી છેડામાં જ પ્રોબ્લેમ હતો. એ બધું થઈ ગયું ક્લિયર એટલી વારમાં. બરાબર ને આપણે હવે છે ને ટ્રાક્ટરે ખોટકાણ એને લઈ અને આને જો આ લોઢીઓને ઉખેરી નાખ્યો. આના રીમાનિયા આખા ફર્સ્ટ ક્લાસ બનાવવા આને લઈને કરી હરાડો. સિંગલ ડાટા વાળા. હવે આ બેલા કટિંગ બંધ. હવે રીમાનિયામાં ચડી જાય સીધા. રીમાન મારી બરાબર, પછી આપણે ચક્કર મારવા જાવી વાડીમાં. એટલી કોમને જવું તો છે. બરાબર, આમાંય માંડવી તો સારી છે, પણ જો પાછી હૂક આવવા માંડી, જો વરસાદ આવી જાય ને તો ઘટે નહીં મિત્રો. આજ તો છાટા છે ને સવારમાં નામી હતા. બરાબર, ફર્સ્ટ ક્લાસ સવારમાં રેડવું હતું અહીંયા જોરદાર. અમારા કચરો બધો પીડ્યો, ખડકો કીધી વેત આવે આમાં. અને આમાં હવે હાથીની જરૂર છે. માંડવી સારી થઈ ગઈ જો.
બધા ડંગણા અહીંયા છે ને ખડકવાના છે ને જો અમારે પાડોશીને મસ્ત છે સોયાબીન ઘટે નહીં. રેડું જોરદાર ઉપાડ્યું આવશે જો. ધોળાનું ટેલર પીડ્યું. સારું હાલો તો મિત્રો લાવ જવું છે જો લાલપુર ટ્રાક્ટરને છે ને રિપેર કરાવી આવી બરાબર. જે મિત્રો વરસાદ છે ને ચાલુ થઈ ગયો ધીમો ધીમો ત્યાં લાલપુર જાઉં છું બરાબર. આવી ગયા મિત્રો જો લઈને રીમાનિયા 3 બનાવ્યા કમ્પ્લીટ જો ઘટે જ નહીં કઈ. વાહ ભાઈ વાહ 3 બનાવ્યા અને લોઢીઓમાં છે ને લઈ ગયો તો હાલો તો ફિટિંગ કરી અને પછી જો ઓલું ટાટર પડ્યું એ બને ફિટ કરવું. હજી તો ઘણી બધો ટાઈમ જોશે. કરી નાખી ફિટ. સનેડો છે ને ચાલુ કરવો સનેડો ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. બરાબર અને જો થાંભલા જો આવ્યા ઉર્જાનો થાંભલાનો પાર જ નથી. હાલો મિત્રો જો નવું ટાટર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. એક કુંડીમાં એની કમ ને એક અહીંયા જો આ તો જૂનું છે પણ આના છેડા બેડા રિપેર કર્યા અને બાકી બધું ક્લિયર છે. આપણે હાલો હવે નીકળવું છે જો બરાબર. જો એક છે ને મિત્રો બગીચામાં મૂકી જોઈ લ્યો નેર પીડ્યો જાય સીધો. હા ભબકો પીડ્યો જાય પાણી જોતા રેલમ છેલમ કરી દે છે. આ ઘણી એક મોટર બંધ હતી જો કેમ છે પાણી કેમ આવે જોઈ લ્યો. 20ની ગયા અને એક વાં હાલે છે જો વાં હુકરું મારે. હા જો આપણે ડીએપી ખાતરનો આગો પીડ્યો ને સટો મારી દીધો જો તરફાતિયાનો બધો. આ તો ઓલા છે તલના. હાલો તો આપણે હવે નીકળવું. આપણો હરાજીને બધું હકેલાઈ ગયું. જોઈ લ્યો ગુલમર કેમ છે ઘાટું ગજબનો જ ઘાટું જાળવું થયું. બાકી તો પાણીની રેલમ છેલમ થઈ પીડ્યા છે. સારું હાલો મિત્રો જો મોડું તો બહુ થઈ ગયું બાકી ઘણા ગયા. 9:20 થઈ ગઈ જો આ ભૂંડણાનો પ્રોબ્લેમ જો લબક જબક લાઈટું થાય. વાહ ભાઈ વાહ ગોઠવ્યું એટલે ઘટે નહીં હો ભાઈ. આની ગમે જો ગોઠવલ છે. ચારે બાજુ છે ને ભૂંડણા ને રંજાડ ને કારણે જો બલડિયું ને નાનકડિયું ગોઠવી ગયું. અને મારે મોડું બહુ થઈ ગયું આજ તો લાલપુરથી આવવામાં. કામ કારણ કે એટલું હોય ને ટચિંગ એટલે વાત જવા દો.